મિત્રો આજ અહીંયા 40 ડિગ્રી છે અને અમેરિકન માણસોના મગજ ફરી ગયા છે આ ગરમીથી. તો તમે જુઓ છો અહીંયા આગળ બધા પાર્કમાં આવી ગયા છે, બધા જોડે જોડે. અત્યારે અહીંયા પાર્ક ચાલશે લગભગ 8 કે 9 વાગ્યા સુધી રાત્રે, અને અત્યારે માંડ 6 વાગ્યા છે, 6 ને 10 જેવું થયું છે સાંજનું. તમે અહીંયા આગળ સ્લાઇડ છે, એમાંથી છોકરા જો બહાર નીકળે છે, અને એક બાજુ જે ગ્રીન કલરનું દેખાય છે એ ત્યાં આગળ 11 ફૂટનું પાણી છે, એટલે ત્યાંથી પડે છે. પછી આ છે જરાક ડિફિકલ્ટ વોક છે, અને માથે પાછી પિચકારીઓ ઉડાડે, તો તમે ચાલતા હોય અને માથે પિચકારીઓ ઉડે. પછી આ છે નાના છોકરાનો ડિપાર્ટમેન્ટ છે અહીંયા આગળ, જે એને તરતા ના આવડતું હોય. પછી આ જો કોસ્ટગાર્ડ આવા હાલ્યા જતા હોય અહીંયા આગળ, જે નાની ઉંમરના છોકરા એટલે કે હાઈસ્કૂલ ગ્રેજ્યુએટ હોય અને એને જોબની જરૂર હોય એટલે એ કરતા હોય. જે નાના છોકરા જો રમે છે અહીંયા આગળ, સરસ જગ્યા છે. પાણીમાં માણસો ઠંડા થાય છે અહીંયા આગળ. એવું નથી કે એર કન્ડિશન નથી લોકોના ઘરમાં, પણ નેચરલ ઓલામાં માને છે. અને આ પાણીના ધધુડા જો હમણાં પેલી ડોલ ઉચકાઈને પડે છે એટલી, એમાં બી મજા કરે છે મોટા ને નાના માણસો. અહીંયા પાણી ઓછું છે, 3 ફૂટ ને 6 ઇંચ છે, પણ અહીંયા ડાઇવિંગ કરવાની છૂટ નથી. સામેથી અમુક છોકરા ડાઇવિંગ કરે છે અને ઉપરથી લસકતા આવે છે બાકી બધા, પણ ત્યાં પણ પાણી ઊંડું નથી. પેલું ગ્રીન કલરનું છે ત્યાં ગજબનું ઊંડું પાણી છે. અને અહીંયા આગળ એક બીજું છે લેઝી રિવર. આ બાજુ હજુ પણ નાના છોકરાનો ડિપાર્ટમેન્ટ છે, અને આ બાજુ એક લેઝી રિવર છે, ત્યાં માણસો પડ્યા રહે અંદર ટ્યુબમાં મજા કરે. આ છોકરી જો અહીંયાથી ચાલે છે, નીચેથી પેલા હલ્યા કરતા હોય છે, અને માથે પાછા છોકરાઓ બીજા પાણી નાખતા હોય, અને એ ચાલીને પસાર થઈ જશે. હર્ડલ જેવું છે ત્યાંનું. અહીંયા આગળ ઉંમરવાળા માણસો, નાના છોકરા રિલેક્સ થવું હોય તો લેઝી રિવર છે, પાણી ફર્યા કરે છે, અને ટ્યુબો તમને આપે. લાઈનમાં ઊભા રહે માણસો, કંટાળી જાય તો બહાર નીકળી જાય. જો આ લાઈનમાં ઊભા છે. પછી આ એક સ્ટેશન છે જેમાં છોકરાઓ ઉપર ચડીને જાય છે અને ત્યાંથી પડે છે. અને માણસો લગભગ 2 થી 3 કલાક અહીંયા રહે, ફી થાય થોડી, અને પણ એમાં મજા ઘણી બધી આવે છોકરાઓને. અને અત્યારે વેકેશન ટાઈમ છે એટલે સૌથી વધારે હોય છે અહીંયા આગળ. આ લેઝી રિવર જુઓ દેખાય છે વચ્ચે છે, એમાં લેઝી રિવરમાંથી ટ્યુબમાં ના આવવું જોઈએ. પેલો માણસ ભૂલથી આવી ગયો છે અને કાઢી મૂકશે હમણાં. નાના નાના છોકરાઓ એમને એ પાણી એમને રાઉન્ડ રાઉન્ડ ફર્યા જ કરે છે, એટલે ઘુમડીઓ આવતી હોય ને એ ટાઈપનું છે. અને અહીંયા જો લાઈનમાં માણસો ઊભા છે, થાકે એટલે આ બાજુ આવતા રહે. બાકી છોકરાઓ મોટે ભાગે સ્વિમ કરતા હોય છે. અહીંયા જો આ છોકરાઓ જતા હોય છે સ્વિમિંગમાં, એના પર પાણી ધાબળવામાં આવે છે. આમ તો પોતે જ કે કરો મારી માથે એકલા ઊભા હોય તો. પછી અહીંયા આગળ નાના નાના છોકરાઓ અને પેરેન્ટ્સ બી હોય સાથે સાથે. પછી નીકળતા છોકરાઓ બી જોવાની મજા આવે. પાણી એમાં ઊંડું ના હોય તો વાગે નહીં, એ રીતની વ્યવસ્થા હોય છે. પછી જેવી બધી આ ટ્યુબો ભેગી થાય એટલે હાઈસ્કૂલના છોકરાઓ બધા લઈ જાય, ઠેકાણે મૂકી દે, એટલે બીજા આવનારાને મળે. આટલી બધી પબ્લિક છે પણ બહુ બધા શાંતિથી આવે છે ને જાય છે, ને કોઈ જોડ ઝઘડા નથી. આ લેઝી રિવરમાં તો તમને કોકના પગ પણ અડે ચાલતા હોય તો, પણ એમાં કંઈ વાંધો નથી આવતો, કોઈને કંઈ તકલીફ નથી લાગતી, ઝઘડતા નથી. એમ સમજે કે આમાં અનકન્ટ્રોલેબલ પાણી જતું હોય છે, અને તમે બેઠા બેઠા એક્સરસાઇઝ કરી શકો, પગ હલાવવાની મજા આવે, બહુ રિલેક્સેશન લાગે આમાં. અહીંયા પાણીના નાના નાના ફુવારા છે, એમાં જરાક ઠંડક આવે માથા ઉપર. પછી અહીંયા નાનકડું બ્રિજ, બધું દેખાવાનું બહુ સરસ લાગતું હોય છે. માણસો અહીંયા શાંતિથી તંબુ તાણીને બેઠા હોય, કોઈને કશું લઈ નથી જતું. માણસોના ફોન પડ્યા હોય, પાકીટ પડ્યા હોય. પછી આ જો હાઈસ્કૂલની છોકરી અહીંયા કામ કરે છે અત્યારે વેકેશનમાં, આખી બધી ટ્યુબો લઈને એન્ટ્રન્સ આગળ જાય છે, અને પછી બધા જે નીકળે એને વ્યવસ્થિત અહીંયા એક્ઝિટ, જે નાનો છોકરો નીકળી રહ્યો છે એક્ઝિટ છે ત્યાંથી નીકળવાનું હોય. ચેર બધી ઘણી પડી છે,
ફૂડ મળે છે આગેથી. આ લેઝી રિવર બીજી બાજુથી છે. આ ગાર્ડ હોય છે બચાવવા માટે તૈયાર ઊભા હોય છે. કંઈ થાય તો લગભગ એવું કશું ના થાય, પણ મોટી ઉંમરના માણસને ઘણા વખત સ્ટ્રોક આવી શકે, એટેક આવી શકે, અથવા નાના છોકરા હોય સાવ નાના, જો કે એ લોકો અંદર જવા જ નથી દેતા. 3 ફૂટ ને 6 ઇંચ એટલે તમને લખ્યું હોય, ખ્યાલ હોય કે એનાથી નીચા હોય તો તમારી જોડે ટ્યુબમાં બેસાડજો, એટલે એક્સિડન્ટ ના થાય. ક્યારેય કોઈ પ્રસંગ સાંભળ્યો નથી. અમુક જગ્યાએ લિફ્ટ જેવી ચેર છે જેમાં ઉંમરવાળા માણસ હોય, તકલીફ હોય, એને એમાં બેસીને અંદર ઉતારે. દરેકને આનંદ માણવાનો હક છે એવું છે અહીંયા આગળ. આ પણ નાના છોકરા માટે છે. બીજી બાજુનો એરિયા જે ઊંડું નથી, સાવ નાના છોકરા બધા લઈને બે છે. કેટલા નાના છોકરા છે. આ લોકો હિંમતથી જવા દે છે, બીવડાવે નહીં ખાલી ખોટા. આ વીકેન્ડના અમેરિકાને 250 વર્ષ પૂરા થાય છે. એનો સ્વાતંત્ર્ય દિવસ છે 4th of જુલાઈના દિવસે, અને આજે છે 2nd જુલાઈ. તો અહીંયા ઘણું બધું સેલિબ્રેશન છે. ફાયર ક્રેકર્સ છે, ફૂડ ટ્રક આવવાના હોય, માણસોને પાણીમાં મજા આવે એવું હશે ઘણું બધું, સતત મ્યુઝિક ચાલુ હોય, ખૂબ મજા કરે છે માણસો અહીંયા. આ દિવસ બહુ મોટો ઉજવાય છે અહીંયા આગળ. અહીંયા ફૂડમાં ફ્રેન્ચ ફ્રાઈઝ મળે, એ લોકોનો હોટડોગ મળે, બીજો રીટાનો આઈસ ગોલા જેવું. ઇન્ડિયાના ગોલા જેવું કોઈ ન થાય, આ એના જેવું લાગે નહીં, પણ ચાલે. ચારેક કોર માણસો પકડાઈને પડ્યા છે. દરેક જગ્યા નથી મળતી, જેને મળે છે એ બેસે છે. અંદર આ બાજુ બધા રેસ્ટરૂમ છે, માણસો પછી સારો લઈ શકે. અને બહાર છે એ મેમોરિયલ પાર્ક છે, જેમાં બધું રમવા માટે છે, પાણી નથી ત્યાં આગળ. તો મિત્રો, તમે મને કોઈ સજેશન આપી શકો, તમને શું જોવું ગમે, તો નેક્સ્ટ વિડીયોમાં એ કરી શકું. બીજું તો કંઈ અત્યારે કહેવાનું નથી. આ વિડીયો જોઈ મૂકું. બાય.